મમ્મી આ કામ બધું મૂકો તો ચાલો તો મારે તમારી જોડે થોડી વાત કરવી છે. ચાલો સોફ. હા બોલ, શું વાત કરવી છે તારે? મમ્મી તું કાલ રોહનની સાથે નટવરભાઈની છોકરી આશાને જોવા ગઈ હતી તો શું થયું એનું? થાય હું, મેં આશાનું રોહન હારે નક્કી કરી નાખ્યું છે અને આવતા મહિને એના લગ્ન લેવાના છે. મમ્મી તારો મોટો દીકરો હું છું અને મારી પહેલા તું રોહનને પરણાવવાની વાતો કરે છે. હા હા, રોહનને પરણાવવાનું નક્કી કર્યું છે. તને કોણ આપશે છોકરી? તારે આખો દિવસ આવારાની જેમ ગુંડાગર્દી કરવી છે, જેની ને તેની સાથે ઝઘડા કરવા છે. અને આમ કોઈ કામ ધંધો તો તારે કરવો નથી. કોણ આપશે તને છોકરી? મમ્મી તું આ ખોટું કરી રહી છે. ઘરમાં પહેલા પરણવાનો હક મારો છે અને પહેલા લગ્ન મારા જ થવા જોઈએ. પેલો હક જોઈએ છે ને તારે, તો પહેલા તું હકદાર બનતા શીખ. અરે તારા જીવનને સારી રીતે જીવતા શીખ. મમ્મી મારે નથી શીખવા કોઈ જીવનના પાઠ. ને તું અત્યારે જ નટવરભાઈને ફોન કર અને રોહનની જગ્યાએ મારું હક પણ નક્કી કર આશા જોડે. આશા કોઈ વસ્તુ નથી કે તને ગમી અને આપી દેવાની. અને હા, આશાના બાપા ક્યારે એનું શક પણ તારી સાથે કરવા તૈયાર નહીં થાય એટલે નહીં જ થાય. કેમ નહીં કરે સગાઈ? હું જ્યારે નાનો હતો ને ત્યારે નટવરભાઈએ વચન આપ્યું હતું મારા પપ્પાને આશાની સગાઈ મારી જોડે કરવાનું. નાનો હતો ત્યારે આપ્યું તું ને વચન. નટવરભાઈને બિચારાને ખબર તો નહોતી કે મોટો થઈને તું આવો કપાતર પાકીશ. હા બાબતે હવે મારે કોઈ વાત નથી કરવી. તારા પપ્પા 6 મહિના પછી અમેરિકાથી આવે ને ત્યારે એમની જોડે જ વાત કરી લેજે. મમ્મી તું મને એટલો બધો વધારે પડતો જલીલ ન કર. નકર તું તો મને જાણે છે કે હું કેટલો ખરાબ છું. એકવાર જો મારી ચટકી ને તો પછી હું તારું પણ માન નહીં રાખું અને ભૂલી જઈશ કે તું મારી મમ્મી છે. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આશા મારી છે ને મારી જ રહેશે. જો તે એના લગ્ન રોહન જોડે કરાવીએ ને તો હું આશા અને રોહન બંનેને મારી નાખીશ. સાંભળ્યો? હા બોલો ભાભી, કેમ તમે મને અત્યારે બોલાવ્યો? અને તમે કાંઈક આમ ચિંતામાં હો ને એવું મને લાગે છે. ભાઈ, એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. એટલે મારે તમને અહીંયા ધક્કો ખવડાવવો પડ્યો. શું પ્રોબ્લેમ થયો છે ભાભી? વાત કરો, આપણે ભેગા બેસીને એનો રસ્તો કાઢશું. મોહનભાઈ, તમારા ભાઈએ અને નટવરભાઈએ આશા અને રાહુલ જ્યારે નાના હતા ને ત્યારે એમની સગાઈ કરાવવાનું એકબીજાએ વચન આપ્યું હતું. હવે જ્યારે રાહુલ મોટો થયો છે ને ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. રાહુલ આવારા અને બદમાશી ઉપર ઉતરી આવ્યો છે અને હું જ નથી ઈચ્છતી કે આશાની સગાઈ મારા મોટા દીકરા રાહુલ સાથે થાય. હા ભાભી, તમે બિલકુલ બરોબર વિચાર્યું છે. અને આમાં ખોટું શું છે? મોહનભાઈ, એમાં ખોટું કાંઈ નથી. પણ આજે રાહુલ મને ધમકી આપીને ગયો છે કે જો હું રોહનના લગ્ન આશા સાથે કરાવીશ ને તો એ આશા અને રોહન બંનેને મારી નાખશે. તો ભાભી, આ તમે આ રાહુલની ધમકીથી ડરી ગયા છો? મોહનભાઈ, ડરવું પડે એમ છે. કારણ કે રાહુલને તમે જેટલો સીધો સમજો છો ને એટલો સીધો નથી. એ હવે શેતાન બની ગયો છે. એ પોતાની જીદ પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. એ પોતાની જીદ પૂરી કરવા માટે આશા, રાહુલ અને મારું પણ ખૂન કરી શકે એમ છે. તો ભાભી, હવે તમે શું વિચાર્યું છે અને શું કહેવા માંગો છો? હું કહેવા એ માંગુ છું કે તમારા ભાઈ અત્યારે અહીંયા નથી, નહીતર મારે આ કામ તમને ના સોંપવું પડત. હવે તમે એક કામ કરો, રાહુલને સમજાવો અને મને ખાતરી છે કે તમારી વાત નહીં ટાળે. કાકા તમે શું કામ આવ્યો છો અહીંયા?
જો તમે મને એ સમજાવવા આવ્યા હોય ને તો મારે તમારી વાત કોઈ નથી સાંભળવી. બેટા, ભલે તારે મારી વાત ન સાંભળવી હોય, પણ છતાંય મારે તને એક વાત કરવી છે. હું જાણું છું કે તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા પપ્પાએ તારી સગાઈ આશા સાથે કરી હતી. પણ બેટા, તારે છે ને અત્યારે સમજીને જ આ સગાઈ ફોક કરી દેવી જોઈએ. કેમ સગાઈ ફોક કરી નાખું? તમને શું લાગે છે કે હું આશાનો પતિ બનવાને લાયક નથી? ના ના, તું બિલકુલ આશાનો પતિ બનવાને લાયક નથી. અને બેટા, તું શું સમજે છે કે ચોરીના 4 ફેરા ફરવાથી શું પતિ બની જવાય? નહીં. પતિ બનવું હોય ને તો પહેલા જાત બદલવી પડે. પતિ બનતા પહેલા મનમાં ધરબાયેલા અરમાનોને મનમાં દફન કરી દેવા પડે છે બેટા. આ હાથોની આંગળીઓમાં ઉછળતી મસ્તીને ખંખેરીને ખભા પર જવાબદારીનો ભાર ઉચકવો પડે છે. પત્ની અને પુત્રને જો ગરમ રોટલી ખવડાવવી હોય ને તો પતિએ સવારમાં ટિફિનમાં ભરેલી ટાઢી રોટલી બપોરે ખાવી પડે બેટા. અને પત્નીના હાથમાં જો લાલ મહેંદી મૂકવી હોય ને તો પતિએ કારખાનામાં જઈને મજૂરી કરીને કાળા હાથ કરવા પડે દીકરા. પત્નીના હોઠ ઉપર હાસ્ય જળવાઈ રહે ને બેટા, એ માટે પતિએ પોતાના દાંત વચ્ચે પોતાનું હાસ્ય દબાવી દેવું પડે છે. પિયર છોડીને આવેલી તારી પત્નીને તારા જ ઘરમાં અમીના ઓટકાર મળે ને એના માટે દીકરા તારે વ્યવહારના બળબળતા તાપમાં બળવું પડે. આ બધી જવાબદારી તું ઉપાડી શકીશ? નહીં દીકરા, આ બધી જવાબદારી તું નહીં ઉપાડી શકે, કારણ કે તારી તો આખી દુનિયા જ અલગ છે. અને તને જો મારી વાત ગળે ઉતરે ને તો શાંતિથી બેસીને વિચારજે. તું સંસારમાં હોવા છતાં પૂરો સંસારી નથી. પહેલા તારે તારી જાત બદલવી પડશે. એક કાકા હોવાને નાતે મારે તને જે કંઈ પણ કહેવું હતું ને એ મેં તને કહી દીધું. હવે તારા હાથમાં છે કે તારે શું કરવું. હું જાઉં છું બેટા. પપ્પા સોરી, હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી ને એટલે આવવામાં થોડું લેટ થઈ ગયું, પણ તમે ચિંતા ના કરો, હમણાં ફટાફટ હું રસોઈ બનાવી નાખું. શું વાત છે પપ્પા, તમે કઈ ચિંતામાં છો? બેટા, એક સમસ્યા ઊભી થઈ છે. સમસ્યા? શું સમસ્યા છે? બેટા, મારી તો ઈચ્છા એવી હતી કે તારી સગાઈ એના નાના દીકરા રોહન સાથે જ થાય, પણ હમણાં રાધાબેનનો ફોન આવ્યો હતો. એ એવું કહેતા હતા કે તારી સગાઈ હવે એના મોટા દીકરા રાહુલ સાથે કરવી પડશે, કારણ કે નાનપણમાં તમારા બંનેની સગાઈ થઈ ગઈ છે અને અમે એનું વચન આપી ચૂક્યા છીએ. પપ્પા, હું કઈ રમકડું થોડી છું કે રાહુલને ગમે તો રાહુલ ખરીદી લે અને રોહનને ગમે તો રોહન ખરીદી લે. બેટા, આપણે બધા ભગવાનના બનાવેલા રમકડા જ છીએ અને ભગવાન જેમ નચાવે ને એમ આપણે નાચવું જ પડે છે. અને અત્યારે જો ને એ જેમ નચાવે છે એમ આપણે નાચવું જ પડે છે ને. ભગવાન નથી નચાવી રહ્યા, એ લોકો આપણને નચાવી રહ્યા છે. અને એ લોકો કહે ને એમ તો હું નહીં જ થવા દઉં. મારે લગ્ન રોહન સાથે કરવા છે, રાહુલ સાથે નહીં. પણ બેટા, આ રાધાબેનના પતિ મારા મિત્રને હું નાનપણમાં વચન આપી ચૂક્યો છું કે તારી સગાઈ હું રાહુલ સાથે જ કરીશ. પપ્પા, તમારે આવું કરવાની શું જરૂર હતી? મને તો એ નથી સમજાતું કે અમે લોકો ઘોડિયામાં હતા ત્યારે તમારે આ સગપણ કરાવવાની શું જરૂર હતી? પણ બેટા, એ વખતે લાગણીના આવેશમાં આવીને મેં તારું સગપણ એ રાહુલ સાથે કરવાનું નક્કી કર્યું, પણ આજે મને એ વાતનો ખૂબ જ પછતાવો થાય છે. પપ્પા, તમારી કરેલી ભૂલ હું નથી ભોગવવાની. રાહુલ એક નંબરનો હરામી, બદમાશ, આવારા છોકરો છે. એની સાથે હું ક્યારેય સગાઈ નહીં કરું. હું આખી જિંદગી કુંવારી રહીશ, પણ એની સાથે તો સગાઈ નહીં જ કરું.
મારી જાનુ ક્યાં ચાલી? ટ્યુશન ગઈ હતી? છોડી દે મને, છોડી દે મારો રસ્તો અને જવા દે મને. અરે મારી જાન, 1 મહિના પછી તો આપણા લગ્ન છે અને હવે આમ ભણીને શું કામ છે? તારે મારી પાસે જ આવવાનું છે. રાહુલ, એક વાત કાન ખોલીને સાંભળી લે. હું મરી જઈશ ને તો પણ તારી સાથે લગ્ન ક્યારેય નહીં કરું. વાંદરી, હે સાલી કૂતરી, મારી સામે બોલે છે? હે તારા થનાર ધણી સામે બોલે છે? તું અત્યારે એટલું બોલે છે તો લગ્ન પછી તો શું નહીં બોલીશ? છોડ મારો હાથ, નહીં તું ચીસો પાડીને લોકોને અહીંયા ભેગા કરી દઈશ. છોડ કહું છું. ચીસો પાડવી છે? પાડ ચીસ, હું પણ જોઉં છું કોણ આવે છે તને બચાવવા. પાડ, છોડ. પાડ સીચો. આજે તો તને હું પાઠ ભણાવીને જ રહીશ સાલી. છોડી દે કહું છું. છોડ. બેટા, તું કેમ રડે છે? શું થયું તને? પપ્પા, રાહુલે મને રસ્તા વચ્ચે ઊભી રાખીને ન કહેવાનું કીધું. શું રાહુલે તારી સાથે આવું વર્તન કર્યું? પપ્પા, એ રસ્તા વચ્ચે મને ગાળો આપી, મને બેઇજ્જત કરી. પપ્પા પ્લીઝ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, રાહુલ સાથે મારું સગ પણ ના કરાવો. એ મારી જિંદગી નર્ક બનાવી દેશે. પપ્પા, પપ્પા, હું તમને બોજ લાગતી હોય ને તો તમે મને મારી નાખો, પણ રાહુલ સાથે મારા સગ પણ ના કરાવો. બેટા, હવે હું બોલ્યું નહીં ફરું. તારા ગમે તેવી પરિસ્થિતિ હોય ને તો ત્યારે ત્યાં જીવન જીવવું જ પડશે, કારણ કે મેં મારા મિત્રને એક વચન આપ્યું છે. એ વચન હું તોડી નહીં શકું. પપ્પા, પપ્પા, પપ્પા મારી વાત તો સમજો. મમ્મી, મારી સામે જુઓ ને મારી વાત સાંભળો. કેમ, વળી પાછું શું થયું? મમ્મી, આશાએ મને બહાર મળવા બોલાવ્યો હતો અને એણે કીધું કે રાહુલભાઈએ 2 દિવસ પહેલા એને રસ્તા વચ્ચે જ ઊભી રાખી હતી. હા તો શું વાત કરે છે રોહન? સાચી વાત કરું છું મમ્મી. એટલું જ નહીં, આ રાહુલે આશાને રસ્તા વચ્ચે ઊભી રાખીને એને ધમકાવી હતી, એને બેઇજ્જત કરી હતી, જલીલ કરી હતી લોકોની વચ્ચે. મમ્મી, હવે આ રાહુલભાઈ નફટાઈની બધી જ હદ વટાવી ચૂક્યા છે. આશાના લગ્ન મારી સાથે ન થાય તો કઈ નહીં, પણ મમ્મી રાહુલભાઈ સાથેના લગ્ન તમે અટકાવી દો, નહીંતર આશાનું જીવવું ઝેર થઈ જશે. મમ્મી, આશાની જિંદગી બચાવી લો. મમ્મી, જિંદગી તમારા હાથમાં છે. બસ બેટા, હવે એની ચિંતા તું છોડી દે. મારે શું કરવું ને એ મેં વિચારી લીધું છે. બોલો ને મમ્મી, કેમ અચાનક મને અહીંયા બોલાવી? શું વાત છે? બેટા, એક વાતનો ફેસલો કરવા માટે મેં તને અહીંયા બોલાવી છે. ફેસલો? કઈ વાતનો ફેસલો? બેટા, તું તારા હૃદય ઉપર હાથ મૂકીને મને કહેજે કે રાહુલ સાથે તારા લગ્ન થાય એમાં તું ખુશ છે કે નહીં? ના મમ્મી, એની સાથે લગ્ન થાય ને એમાં હું જરાય ખુશ નથી. તમે ખોટું ના લગાડતા, પણ એક વાત સાચી કહું, તમારો દીકરો રાહુલ માણસ નથી, જાનવર છે, જાનવર. અને જો એની સાથે મારા લગ્ન થયા ને તો મારી જિંદગી બરબાદ થઈ જશે. બેટા, મને ખબર છે કે રાહુલ તારે લાયક નથી અને હું પોતે જ એની માં હોવા છતાં તારા લગ્ન એની સાથે નથી કરાવવા માંગતી, પણ હું શું કરું? મારા પતિએ અને તારા પપ્પાએ એકબીજાને જે લગ્નનું વચન આપ્યું છે ને એમાં હું મજબૂર થઈ ગઈ છું. હું મારા પપ્પાના વચન ખાતર જ મૌન થઈ ગઈ છું. મને સમજ જ નથી પડતી કે હવે હું શું કરું. બેટા, તું ચિંતા ન કર, આનો એક રસ્તો છે મારી પાસે. શું રસ્તો છે મમ્મી?
બેટા, તું અને રોહન આ દવા પીને તમારું જીવન ટૂંકાવી દો. વિચાર ના કર બેટા, મારી વાત માની લે. આની સિવાય બીજો કોઈ રસ્તો નથી. બીજો રસ્તો છે મમ્મી. હવે તમારે બંનેને ક્યાંય જવાની જરૂર નથી. હા, વિચાર શું કરે છે આશા? મેં તમારી બંનેની વાત બારણા પાસેથી સાંભળી લીધી છે. આશા, તમે લોકો આ શું કરી રહ્યા છો? અને એ પણ મારા કારણે? તો શું કરીએ, અમારી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં. હું ખરાબ માણસ છું એની તો મને ખબર છે, પણ મારી કારણે તારે પોતાનો જીવ આપવો પડે, હું એટલો બધો ખરાબ માણસ છું એની તો મને આજે ખબર પડી. આશા, મને કોઈ નફટ, ગુંડો, હરામી ગમે તે કહેશે ને એ હું સહન કરી લઈશ, પણ કોઈ મને હેવાન કહે ને એ હું સહન નહીં કરી શકું. માટે આશા, હું તારું અને મારું સગપણ ફોક કરું છું. આજથી આ રિવાજોના બંધનમાંથી હું તને મુક્ત કરું છું. આશા, તું હવે મારા ભાઈ રોહન જોડે લગ્ન કરી શકે છે. રાહુલ, ક્યાં જાય છે તું? મમ્મી, હું તમારા લોકોથી બહુ દૂર જઈ રહ્યો છું, જેના કારણે મારા ગંદા જીવનની છાયા તમારા લોકો ઉપર ન પડે. હું મારી જાતને સુધારવાની કોશિશ કરીશ, અને જો સુધરી જઈશ ને તો ઘરે પાછો આવી જઈશ. નકર મારા છેલ્લા રામ રામ.